હેલો, પ્રશાંત વ્યાસ ન્યૂઝ એન્ડ ન્યૂઝથી સરસપુર યથાર્થ આવી ગઈ છે, મોસાળું છે અને ભોજન પ્રસાદી બી થશે. અમારે શાહપુર સાઈડના અખાડિયાનો છે, તો હું થોડો ઇન્ટરવ્યૂ લઉં છું. તો 28 નંબરનો અખાડો છે. આપ ન્યૂઝમાં જોજો, મેક્સિમમ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો. બોલો સૌ જય રણછોડ, જય રણછોડ. થેન્ક યુ. બોલો બોલો, કયો અખાડો છે આપને? શાહપુર. આપનું નામ? પિન્ટુભાઈ, તમારું અખાડો છે બરોબર? અખાડા નંબર 28. કેવું લાગે છે? આમ કેવું ફીલ થાય વાતાવરણ બધું અખાડિયા? મોજ આવી ગઈ, મોજ. હા, પબ્લિક ને મોજ આવી ગઈ. મોજ આવી ગઈ ને. અને તમે લોકો જો મહેનત કરો છો, ખડતલ શરીર આજે દેખાય છે બધું, ખરેખર તમારે ધન્યતાનો પાત્ર છે. એટલે હવે શું કરશો આગળ? બીજા દાવ બી હશે ને તમારે? હા, બીજા દાવ બતાવવાના છે. આપનું નામ શું કીધું? પિન્ટુ. હા, પિન્ટુભાઈ ને સૌ જોજો. દેખો આ બધા છે તો રથયાત્રા બી સફળ છે. જેમ અખાડો એક હાર્દ હોય છે રથયાત્રા. પ્રશાંત વ્યાસ ન્યૂઝથી મેક્સિમમ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સૌ પિન્ટુભાઈનો આભાર માનો ને જય રણછોડ, જય રણછોડ. આ મારા શાહપુર બાજુના છે અખાડિયાન. બોલો બોલો બોલો, કઈ કેવું છે? શાહપુર શંકર ભવન. બરોબર, બોલો. હા, શાહપુર શંકર ભવન. હા હા, કેવું લાગે છે અખાડામાં? તમે સારું લાગે છે. ભગવાન રણછોડ માટે રથયાત્રા કરી રહ્યા રણછોડ માટે અને અખાડિયાને એટલે મલ કે કુસ્તીબાજ ખરેખર મજા આવે છે. બસ તો જય રણછોડ, જય રણછોડ. જય રણછોડ. મુમેન્ટ જય રણછોડ. આપણે તો બોડીગાર્ડ નો વિડીયો થઈ ગયા આપણે શાહપુર. મને તો મેન માલે વર્ષો રહેલા ગુજરિયા પૂર નો જોયું યાર.